ખેડૂત ભાઈઓ, આપણે ગઈકાલના વિડીયોમાં આપણી મગફળીના બજારના સંકેતો અને એની સાથે જોડાયેલી બાબતો, ખાસ કરીને મગફળીની હરીફાઈમાં જે તેલીબિયાઓ ગણાય છે અને જેને આપણે સમજતા હોઈએ છીએ એવા બે તેલીબિયા એટલે સરસો રાયડો અને સોયાબીન, એમાં જે છેલ્લા કેટલાક દિવસોથી વધારો આવવાની શરૂઆત થઈ છે અને ખૂબ સારો વધારો આવ્યો છે, એની પોઝિટિવ અસર એટલે કે હકારાત્મક અસર મગફળી પર કેટલી પડી શકે અને પડે તો આપણને આપણા મગફળીના પાકમાં ફાયદો થાય, એના વેચાણમાં આપણને ફાયદો થાય, આ મુદ્દે આપણે ગઈકાલે ચર્ચા કરી. હવે આજે પણ આપણે મગફળી પર જ ચર્ચા કરવી છે, પણ એ સિવાયના જે મુદ્દાઓ છે આપણા મગફળીના પાકમાં અત્યારના સંજોગો પ્રમાણે આવતા દિવસોમાં ભાવ બની રહેવો, ભાવનો વધારો મળવો, આની સાથે કઈ કઈ બાબતો જોડાયેલી છે, ખેડૂત તરીકે આપણે શું કરી શકીએ, સાથોસાથ કયા પોઈન્ટ એવા છે કે જેના કારણે આપણી મગફળીના ભાવમાં આવતા દિવસોમાં આપણને ઘસારો પણ પડી શકે છે. તો આ મુદ્દે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચામાં, આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે 13 સપ્ટેમ્બર 2024 શુક્રવારનો દિવસ. આજે આપણે ફરી એક વખત ગઈકાલના આધાર પર જ મગફળી પર વાત કરવી છે અને એ જ્યારે આપણે વાત કરવી છે ત્યારે ગઈકાલે આપણે જે મુદ્દાઓ લીધા એ સિવાયના મુદ્દા પર આપણે શરૂઆત કરીએ તો આપણને હવે પછીના દિવસોમાં પણ મગફળીના સારા ભાવ મળી રહેવાની શક્યતાઓ માટેનો એક દરવાજો અને જેનું ખૂબ મોટું મૂલ્ય છે, ખૂબ મોટું મહત્વ છે, એ છે સરકાર તરફથી ખરીદી માટે આપણા ખેડૂતો તરફથી અત્યારથી જ અવાજ ઉઠવાની શરૂઆત. સરકારે આ વર્ષમાં મગફળીના એમએસપી જે રેટ જાહેર કર્યા છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, એ 1 ક્વિન્ટલના 6,783 રૂપિયા, એટલે કે આપણા 20 કિલોનો ભાવ બને છે 1,356 રૂપિયા, 1,356 રૂપિયા. હવે આ ભાવથી સરકાર ખરીદી કરે તો એની અસર બજાર પર અવશ્ય પડે, પણ પ્રશ્ન એ છે કે સરકાર ખરીદી ક્યારે શરૂ કરે? તો મોટા ભાગે આપણે ત્યાં સરકાર દિવાળી પછી ખરીદીની શરૂઆત કરતી હોય છે. હવે અત્યારના સંજોગોમાં આપણે જોઈએ તો આ વર્ષની જેમ જે વર્ષમાં ચોમાસું થોડા દિવસ વહેલું શરૂ થયું હોય એ વર્ષમાં એકંદર પાક મોટા ભાગનો આપણો નવરાત્રી પહેલા, અગર તો નવરાત્રીની આસપાસમાં આપણા ઘર સુધી આવી જતો હોય છે અને એ દરમિયાન આપણે વેચાણ માટે યાર્ડ સુધી કે વેપારીઓ સુધી, મિલો સુધી આપણો માલ પહોંચાડવાની શરૂઆત કરી દેતા હોઈએ છીએ. એટલે સરકારનો સહકાર, જે એમએસપી રેટ છે, એ બાજુ ઉપર પડ્યો રહે છે અને બજાર આપણા માલની કિંમત નક્કી કરવા માંડે છે. હવે સરકાર પાસે વહેલી ખરીદી શરૂ કરાવવા માટે આપણે ક્યારેય કોઈ પ્રયાસો કરીએ છીએ ખરા? ખેડૂતો તરીકે સંગઠિત રૂપમાં નથી કરતા અને એટલે સરકારની જ્યારે ઈચ્છા પડે ત્યારે સરકાર ખરીદીની જાહેરાત કરે છે, પણ સરકારની ઈચ્છા ત્યારે જ પડે છે જ્યારે આપણા ખેડૂતો પાસેથી મોટા ભાગનો માલ વેચાઈ જાય અને પછી સરકાર મેદાનમાં આવવાની વાત કરે, આપણી પાસે તાળીઓ પડાવે કે અમે ખરીદી કરીએ છીએ અને આપણે એની વાહ વાહ કરવી પડે, એવા સંજોગો સરકાર એક વખત આપણી સામે ઉભા કરી દે. હવે સ્વાભાવિક રીતે આપણને ખેડૂતને એક સવાલ એવો થાય કે સરકારને આપણે કહીએ, આપણે માંગણી કરીએ અને સરકાર વહેલી ખરીદી શરૂ કરે ખરી, એના માટે વિચારે ખરી? તો એનો તાજો દાખલો અને જવાબ છે મધ્યપ્રદેશનો સોયાબીનનો મુદ્દો. આ મહિનાની 1 તારીખથી મધ્યપ્રદેશના ખેડૂતોએ આંદોલનની શરૂઆત કરી અને મધ્યપ્રદેશની સરકારને, કેન્દ્ર સરકારને બધાએ મળી અને નિર્ણય કરવા પડ્યા છે. વહેલી ખરીદી એટલે કે ખરીદી એની 2 થી 5 દિવસમાં શરૂ થઈ જશે સોયાબીનના પાકની, નહીં તો એની ખરીદી પણ આપણા મગફળીના પાકની જેમ ખૂબ મોડી કાયમ માટે શરૂ થતી હતી. મધ્યપ્રદેશના ખેડૂતોએ સરકારને વહેલી ખરીદી શરૂ કરવાની ગોઠવણી કરવા સુધી લાવી દીધી છે, આંદોલન ચલાવીને લાવી દીધી છે. પણ એ જે આંદોલન ખેડૂતોએ કર્યું છે એ પ્રમાણે આપણે કાર્યક્રમ ગુજરાતમાં આપી શકીએ એમ છીએ, આપણા સૌરાષ્ટ્રમાં આપણે આપી શકીએ એવું આપણી પાસે કોઈ માળખું છે? સવાલ અહીંયા છે. માત્ર ને માત્ર
આપણે બજારને દોષ દઈએ, વેપારીઓને દોષ દઈએ, આ વ્યાજબી નથી. સરકારને ખરીદી કરવા માટે, વહેલી ખરીદી કરવા માટે, સમયસર ખરીદી કરવા માટે અને એને જે એમએસપી જાહેર કરી છે એ ભાવથી ખરીદી કરવા માટે સરકારને આપણે આપણા માલ સુધી ખેંચી લાવવી હોય તો અત્યારના સમયમાં જે રૂપમાં સફળતા મધ્યપ્રદેશના ખેડૂતોને મળી છે એ રૂપ છે સોશિયલ મીડિયા મારફત બહુ મોટું આંદોલન. ખેડૂતોએ રોડ પર તો કામ કર્યું જ, રોડ પર આવ્યા અઠવાડિયું 10 દિવસ અને આજે આ 13મી તારીખ છે, 13મો દિવસ છે એમના આંદોલનનો. સરકારે એમના ઉપર બધા જ નિર્ણયો કરી લીધા છે એટલે હવે એમને આંદોલનની પણ જરૂર નથી, એમનો કાર્યક્રમ લગભગ પૂરો થવામાં છે. પણ આપણે હવે શરૂ કરવાની જરૂર છે, દિવસો આવી ગયા છે. હવે મધ્યપ્રદેશમાં સોયાબીન માટે જે કંઈ આંદોલન ખેડૂતોએ ચલાવ્યું એની સાથે મધ્યપ્રદેશના બજારની સાથે જોડાયેલા, ખેતીવાડીની સાથે જોડાયેલા અને ખેતીવાડી ચીજ વસ્તુઓના વેપારની સાથે જોડાયેલા તમામ સોશિયલ મીડિયા કે જે લોકો યુટ્યુબ ઉપર કામ કરે છે અને ખેતીવાડીને લગતા વિડીયો બનાવે છે, એના ભાવોની ચર્ચા કરે છે, આ દરેકે દરેક યુટ્યુબરો આમાં એટલા બધા સક્રિય હતા અને એટલું મોટું આંદોલનને એમણે સપોર્ટ કર્યો કે ખેડૂતોનો પણ ઉત્સાહ બની રહ્યો અને આંદોલનની અસર કેન્દ્ર સરકાર સુધી ગઈ છે અને સરકારે નિર્ણય કરવો પડ્યો છે. આપણે આ મુદ્દો પકડી શકીએ છીએ, આના ઉપર આપણે કામ કરી શકીએ છીએ ખેડૂતો તરીકે. તો આપણને અત્યારે જે ભાવ મળી રહ્યા છે એમાં ઝડપથી સુધારો થઈ શકે એમ છે. વધારે પડતા ભાવ તૂટી ન જાય અને એ પહેલા સરકાર દાખલ થઈ જાય તો સરકાર જે એમણે જાહેર કરેલા ભાવ છે 1356 રૂપિયા, ત્યાંથી ખરીદી કરવાની શરૂઆત જો સરકાર વહેલી કરે, કમસે કમ નવરાત્રી આસપાસથી જો શરૂઆત થઈ જાય તો બજારમાં આપણા માલના ભાવ ટકી રહેવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો. પણ આપણા તરફથી આપણે કેટલું કરી શકીએ છીએ? આપણે જો ઘટતા ભાવ હશે તો ઘટતા ભાવે વેચી દઈશું, જળવાઈ રહેલા ભાવ હશે તો જળવાઈ રહેલા ભાવથી વેચી દઈશું અને થોડો ઘણો વધારો બજાર તરફથી આપણને મળશે તો એ ભાવે વેચી દઈશું. તો લાંબો કોઈ પણ ભાવમાં વધારો મળવાની શક્યતાઓ આપણી ધોવાઈ જાય છે. આપણી ભાવમાં વધારો મળવાની તમામ શક્યતાઓ છે અને કમસે કમ સરકારે જાહેર કરેલી એમએસપી ના દરજ્જેથી આપણને નીચા ભાવ ન મળે એટલી કાળજી તો આપણે ખેડૂતોએ જાગૃત થઈને રાખવી પડશે. અને એની સાથે સાથે જેવી રીતે મધ્યપ્રદેશમાં માર્કેટિંગ યાર્ડે પણ ખેડૂતોના આંદોલનની સાથે જોડાય અને સહકાર આપ્યો એવી રીતે આપણા માર્કેટિંગ યાર્ડોએ પણ ખેડૂતોને આ કાર્યક્રમમાં સહકાર આપવો જોઈએ. સોશિયલ મીડિયા પર કામ કરતી તમામ યુટ્યુબ ચેનલો કે જે આપણા ખેતીવાડીના મુદ્દાને લઈને ચાલે છે એમણે પણ પોતાના તરફથી એક ઝુંબેશ ચલાવવી પડશે અને ખેડૂતોએ તો અવશ્ય 1 દિવસ 2 દિવસ કે 5 દિવસ કાર્યક્રમો આપવા પડશે. સરકાર સુધી આપણી વાત પહોંચાડવી પડશે. આપણે સરકાર પાસેથી વિશેષ કાંઈ માંગવાનું નથી. સરકારે જાહેર કરેલી એમએસપી ઉપર સરકાર સમયસર ખરીદી કરવાની શરૂઆત કરે એટલે બજાર બની રહેવાની તમામ શક્યતાઓ છે. ઘણી વખત એવું પણ બને છે કે આપણે જ્યારે આવી ચર્ચા કરીએ છીએ ત્યારે કોમેન્ટમાં કેટલાક લોકો જે બિલકુલ નકારાત્મક જ વિચારે છે આવા લોકો એવી પણ કોમેન્ટ કરે છે કે એનાથી કંઈ ન થાય, એનાથી કંઈ ન થાય. તાજો દાખલો મધ્યપ્રદેશનો આપણી સામે છે. છેલ્લા 13 દિવસમાં સરકાર પાસે નિર્ણયો એમણે લેવડાવી લીધા અને આવતીકાલથી એટલે કે 2 થી 5 દિવસમાં સરકારે ત્યાં ખરીદી શરૂ કરવી પડશે. સરકાર જેટલો માલ ખરીદશે એટલો માલ ખેડૂતો પાસેથી સારા ભાવે વેચાશે અને એની અસર બજાર ઉપર પડશે, પડવાની થઈ ગઈ છે. તો આપણા મગફળીના મુદ્દે પણ આપણે સક્રિય થવું જરૂરી છે મિત્રો. આજના દિવસે આપણે આ જે ચર્ચા કરીએ છીએ એની સાથોસાથ એક બીજી વાત એ પણ કરી દઉં કે મગફળીના ભાવ તૂટી જવાની શક્યતાઓ જે કાંઈ છે એના ઉપર પણ આપણે વિચારવું છે, એના ઉપર પણ આપણે ચર્ચા કરવી છે. આજે કદાચ બીજો એપિસોડ આપણે બપોર પછી આપીએ, અગર તો આવતીકાલે આપીએ, પણ ભાવ તૂટી જવાની જે શક્યતાઓ છે એની પણ આપણે ચર્ચા કરવી છે. ભાવ મેળવવા માટે આયોજન કરો, ભાવ મેળવવા માટે સંગઠિત બનો. સંગઠિત બન્યા વિના પણ ભાવ નહીં મળી શકે મિત્રો. આજના એપિસોડમાં આ મુદ્દા ઉપર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે ખેડૂતોમાં કઈ સળવળાટ ઉભો થાય અને આપણા ભાવ બની રહે, ભાવ વધે
એને માટેની કોઈ પણ પ્રવૃત્તિની શરૂઆત કમસે કમ નાના પાયેથી ભલે શરૂ થાય પણ શરૂ થવી જોઈએ અને એ માટે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચવી જોઈએ મિત્રો. તો આપણો આજનો આ એપિસોડ, આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ કામગીરીમાં આપ સૌ પણ જોડાઓ અને મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.